રાધનપુર એસટી ડેપો ખાતે ગરમી 45 ડિગ્રીને ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। રાધનપુર વિસ્તારની અંદર 45 ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્નગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે। તેવા સમયે લોકોને ગરમીથી રાહત મળે તેને ધ્યાનમાં લઈને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે, આ સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરાયું છે। લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી। આ પ્રસંગે ગોસ્વામી મનુપુરી તેમજ અશોકપુરી તેમજ મહેશપુરી તેમજ નિલેશપુરી તેમજ કુલદીપપુરી તેમજ ચેતનપુરી તેમજ મનસુખપુરી તેમજ ધીરુપુરી તેમજ સતીશ ભારતી તેમજ બિપિનપુરી તેમજ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી કાળઝાળ ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઠંડા પાણીનું પણ વિતરણ કરાયું હતું। મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો। સરસ મજાના આ સેવા કાર્ય ગોસ્વામી સમાજના યુવાનોએ લોકોએ બિરદાવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુવક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલ છે। સરસ મજાનું આયોજન છે। આ 1 મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા। આજે પણ આયોજન કર્યું છે। 800 લીટર જેટલી છાશનું વિતરણ થયું છે। 40 બોટલ જેટલું પાણીનું ગયું છે। રાહતદારીઓને કેમ્પમાં લાભ લેવા વિનંતી। શું નામ તમારું? મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુરી, રહેવાનું રાધનપુર। યુવા મિત્ર મંડળ દ્વારા છાશ અને પાણીનું અમે કેમ્પ રાખેલો હતો બસ સ્ટેશનની અંદર, અને ખૂબ લોકોએ લાભ લીધો છે। અને આવી ઝરહળતી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે, માટે અમે બધા મિત્રોએ સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ છાશ અને પાણીની મજા માણી અને ઝરહળી ગરમીની અંદર છાશ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો। અને આવો નવો અમારે અમુક કાર્ય અમે કરતા રહીશું એવું અમારું માનવું। શું નામ? મારું નામ ગોસ્વામી અશોકપુરી લક્ષ્મણપુરી શેરગઢ।